મારું નામ ગાર્ગી પટેલ છે અને હું આ ઇન્ડેક્સથી એક સરકારશ્રી આયોજન કરે છે. લોકોને આ જે એક્ઝિબિટર છે એ લોકો આગળ આવે એને, અને અહીંયા બહુ નજીવી કિંમતમાં લોકોને કંઈક મળે અને એવો ધ્યેય છે અમારો. અને તમે જરૂરથી અહીંયા સ્ટોલની વિઝિટ કરો. દરેક એક્ઝિબિટર પોતાનું કંઈક ને કંઈક આપવા માટે આવેલા છે અને બધા જ એવા રિઝનેબલ પ્રાઇસમાં તમને આપશે અને અલગ અલગ ગામોથી આવેલા છે. તો પ્લીઝ વિઝિટ કરો અમારા એક્ઝિબિશનની. અને આ છે એક સરકારી જ એક્ઝિબિશન છે જે ઇન્ડેક્સી એક ઓર્ગેનાઇઝ કરે છે, તે સરકારશ્રીનું જ છે. કઈ વસ્તુઓ રાખો છો તમે? મારા સ્ટોલમાં છે જે હેન્ડમેડ હેન્ડ વોવિંગ ખાદીમાં અમે એક પ્રોડક્ટ બનાવું છું હું, અને સાથે સાથે ડાયરીઝ, એ પણ હેન્ડવર્ક, બધું ટોટલી હેન્ડવર્કનું જ મારું કામ આવશે. અને પ્લસ પાઉચીસ છે, ઘણી બધી આઈટમ જે અમે પોતે પ્રોડક્શન કરીએ છીએ એ અમે રાખીએ છીએ. તમે કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરો છો? હા, સેવાકીય પ્રવૃત્તિ એક મને પણ એક એવું છે અંદરથી કે ભાઈ કોઈ પણ જગ્યાએ હું એક નજીવી કિંમતમાં જે મારાથી બની શકે એટલું હું કરી શકું, એવી મને છે કે કોઈને કોઈ હેલ્પ થાય, મારાથી પોસિબલ હશે એટલી હું હેલ્પ કરું, એવી મને એક અંદરથી છે. મહિલાઓને લઈને તમે શું કરવા માંગો છો? મહિલાઓનું એક બહુ મોટું એક મારે ગ્રુપ કરવું છે જેમાં દરેક મહિલા પોતે પગભર બને એવી મને એક કોશિશ છે મારી પોતાની. અને હું એને, મારે ટોટલી હેન્ડવર્કનું કામ છે, તો હું ટોટલી બધી મહિલાને ભેગી કરીને એની પાસે હેન્ડવર્ક કરાવું અને એને રોજગાર મળે એવી હું એક બહુ કોશિશ કરું છું. જેથી કરીને હું દરેક મહિલાને પણ એક અપીલ કરીશ કે તમે જો મારા આ માધ્યમથી તમે મારી સાથે જોડાઓ તો બહુ તમને પણ એક આગળ વધવાની એક તક આપી શકું એવું હું ધારું છું. લોકોને આપ શું સંદેશો દેવા માંગો છો? લોકોને હું એ સંદેશો દેવા માંગુ છું કે સરકાર જે છે એ આવા એક અલગ અલગ ઘણી બધી શાખાઓ જે છે એ ઓર્ગેનાઇઝ કરતી રહે છે. તો તમે લોકો આ બધા છે જે આગળ આવે એ લોકો પણ આગળ, અને તમે એવી કોશિશ કરો કે એને થોડુંક મોટિવેશન મળે. તો ચોક્કસથી જરૂરથી આ એક્ઝિબિશનનું વિઝિટ કરો અને દરેક જે એક્ઝિબિટર છે એને થોડુંક મોટિવેશન મળે અને થોડુંક તમારે એવું ખરીદવું ન ખરીદવું તમારી પણ એકવાર ચોક્કસ વિઝિટ કરો.